ગઈકાલે રાત્રિના સમયે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના નૂતનનગર વિસ્તારમાં સુનિલ ચૌહાણ નામના વ્યક્તિને અન્ય બે ઈસમો વચ્ચે કોઈ સ્ત્રીના પ્રેમ પ્રકરણ બાબતે માથાકૂટ થયેલી હતી, જેમાં સામા પક્ષે આરોપીઓ હરેશ ચૌહાણ અને કુલદીપ ચૌહાણ દ્વારા મરણ જનાર સુનિલભાઈને છરી મારવામાં આવેલી હતી। ત્યારબાદ આજુબાજુના નાગરિકો દ્વારા મરણ જનાર સુનિલભાઈને પ્રથમ મહુવા ખાતેની હોસ્પિટલ, ત્યારબાદ ત્યાંથી પ્રાથમિક સારવાર આપી ભાવનગર સટી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલા હતા। પેટના ભાગે છરી વાગતા એક્સેસિવ બ્લડ લોસ થયેલો હતો, જેથી સુનિલભાઈને ભાવનગર સટી હોસ્પિટલ પહોંચે એ પહેલાં રસ્તામાં જ તેમને મૃત જાહેર કરવામાં આવેલા હતા। મુખ્ય આરોપી પકડી લેવામાં આવેલો છે, સાથે જે આરોપી હતા એમની શોધખોળ અત્યારે શરૂ છે। કાયદેસરની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ મહુવા પોલીસ કરી રહી છે। હત્યાનું મુખ્ય કારણ આરોપી અને ભોગ બનનારની વચ્ચે કોઈ કોમન સ્ત્રી મિત્ર બાબતે થઈ અને પ્રેમ પ્રકરણ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવેલું છે।